સુરતમાં કમોસમી વરસાદ ખેડૂતો માટે આફત બન્યો છે। બીજી વાર ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે। દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદની અત્યારે અસર જોવા મળી રહી છે। ખેડૂતોને અત્યારે આ વરસાદ રડાવી રહ્યો છે। બીજી વાર ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થયો છે। તળાદ મંડળીએ ડાંગરનો પાક લેવાની પણ ના પાડી દીધી। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો વરસાદમાં છીનવાયો। નુકસાનીનું સર્વે કરવા દક્ષિણ ગુજરાતના ખેડૂતોની માંગ છે। સરકાર સર્વે કરી સહાય ચૂકવે તેવી ખેડૂતોએ માંગ કરી છે। गुजरात में कमोसमी वरसाद है ते खेडूतो माटे आफतनो वरसाद साबित थयो छे। खास करीने वात करीए तो दक्षिण गुजरातना खेडूतो छे ते डांगरनो पाक लेता होय छे त्यारे आ डांगरनो पाक कापड़ीनो समय हतो ने त्यारे आ पाक छे ते सुकावा माटे मूक्यो हतो ने सीधे सीधो जीनमा जवानो हतो। परंतु आ 2 दिवसना वरसादमां फरीथी बीजी वार खेडूतोने राटा पाणी रोવાનો वारो આવ્યો છે। આ પાક અત્યારે તૈયાર થઈને જે કહેવાય કે મિલમાં જવાનો હતો, જીનમાં જવાનો હતો, તેની જગ્યા પર અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ખેડૂતોએ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે ખેડૂત છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। કાકા, કેટલું નુકસાન અને બીજી વાર કુદરત લૂંટી છે તમારી સાથે એવું લાગી રહ્યું છે? નુકસાનનો તો સાહેબ જોવા જઈએ તો કોઈ અંદાજ જ માપી શકાય એમ નથી, અંદાજ આવી શકે એમ નથી। ગઈકાલે અમારે જે જંગીપુરા જે જીન છે બરાબર, તરાટ કોટન જે છે, જો જેની એ કોટનની અંદર જો અમારું આ ભાત લેવામાં આવેલું હોત બરાબર, તો અમારે અત્યારે આ સ્થિતિમાં નહીં હોત। એવું કહેવામાં આવ્યું બરાબર કે ભેજ જે છે 18-19 સુધી હોય તો 2 નંબરમાં જાય, પણ તેની જગ્યાએ વાસ માળે છે એવું કહેવામાં આવ્યું। એના લીધે તમારું લેવામાં નહીં આવશે ને સીધું જે છે ટ્રેક્ટર રવાના કરી દેવામાં આવ્યું। તેના લીધે આજે આ પરિસ્થિતિ ઊભી થઈ છે। પાક છે તે ફરીથી આ રસ્તા પર ખેડૂતો મૂકવા પર મજબૂર બન્યા હતા અને પાક આ ફરીથી ભીજાઈ ગયો છે। ખેડૂતોએ રાટા પાણી રોવાનો વારો આવ્યો છે। બેન, કેટલી મહેનત કરી હતી આખો વર્ષ આ પાક પકાવવા માટે? કેટલા સપના જોયા હતા આ પાકના પૈસા આવતે તેના માટે? ભાઈ, આ પાક અમારો બેઠો ચાલ્યો જવાનો, કેટલી મહેનત કરેલી છે આમાં, કેટલી 2 વારનું ખાલવું ને 2 વારનું આ ભર્યું ને કોટનમાં ના પાડી દીધી અમને। હવે અમે શું કરીએ? હવે આમાં શું કીધું કોટન વાળાએ તમને? કોટન વાળા ના પાડી, તમારો ભાત એમ કે ગંધાઈ છે, એમ કે પાલ કોટન વાળા, તળાટ કોટન વાળા। ડાંગરનો પાક છે ખેડૂત લેતા હોય છે અને આ પાક છે તે અત્યારે કાપણી કરીને જે કહેવાય કે જીનમાં મૂકતા હોય છે, પરંતુ આ જીનવાળાએ પણ તેમને ના પાડી દીધા। ત્યારે તેમને રાટા પાણીએ રોવાનો વારો આવ્યો છે। આ જ પાક સારો હોય તો જીનવાળા ખુશીથી લઈ રહી છે, પરંતુ જે સમયે જીનવાળાએ સાથ આપવો જોઈએ, સહકાર આપવો જોઈએ ખેડૂતનો, ત્યારે સહકાર આપવાના બદલે તેમનો હાથ છોડી દેતા તેમને રાટા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ત્યારે ખેડૂત અત્યારે એક જ માંગ કરી રહી છે કે જેમ રત્ના કલાકારોને સહાય આપવામાં આવી છે તેમ ખેડૂતોનો પણ સર્વે કરવામાં આવે અને તેમને પણ સહાય આપવામાં આવે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ।